સકી જય। અખંડ બમલાચાર્ય જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજનું જીવન ચરિત્ર। શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજના પિતાશ્રીનું નામ શ્રી લક્ષ્મણ ભટ્ટુજી હતું। પોતાના માતાજીનું નામ ઇલંબા ગારુજી હતું। એક દિવસ ઇલંબા ગારુજી અને પિતા લક્ષ્મણ ભટ્ટુજી પોતાના સ્નેહી સંબંધીઓ સાથે ઉત્તર કાશીની યાત્રાએ જાય છે। થોડોક સમય થતા જાણ થઈ છે કે ઉત્તર કાશીમાં આક્રમણકારીઓ આક્રમણ કરવાને માટે ત્યાં આવી રહ્યા છે। પિતા લક્ષ્મણ ભટ્ટુજી માતા ઇલમા ગારુજી અને પોતાના સ્નેહી સંબંધીઓ સાથે ત્યાંથી નીકળ્યા છે। મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કટી પ્રદેશની અંદર આવે છે, જ્યાં કાંકુરવાડાની અંદર આવે છે। અધૂરે માસે પ્રસૂતિ થતા બાળકનો જન્મ થાય છે। એ બાળક મૃત અવસ્થામાં જન્મે છે અને સામીના સોકર એટલે કે સામીના વૃક્ષની નીચે દાટીને ચાલ્યા જાય છે। મધરાત થતા શ્રી વલ્લભ સ્વપ્ને પધારે છે। આરામ ઇલંબા ગારુજી અને લક્ષ્મણ ભટ્ટુજી બંને વિશ્રામ કરવાને માટે પોતે આરામ વિશ્રામ કરે છે। રાત્રિનો સમય છે, તો મધ્યરાત્રિનો, અને શ્રી વલ્લભ સ્વપ્ને પધારે છે કે માં મને છોડીને ન જાઓ, પિતાજી મને છોડીને ન જાઓ, હું તમારી રાહ જોઉં છું, હું તમારી રાહ જોઉં છું। ત્યારે ઇલંબા ગારુજી અને લક્ષ્મણ ભટ્ટુજી એ લેવાને માટે જાય છે। ત્યારે ફરતી કોર અગ્નિ પ્રજ્વલિત છે અને વચ્ચે શ્રી વલ્લભ બિરાજે છે। અગ્નિના કુંડ માને સંપાતે રણમાં, એ અગ્નિના કુંડ માને સંપાતે રણમાં, પ્રગટ્યા શ્રી વલ્લભરાય રે, સાહેલી આજે વધામણા, એ પ્રગટ્યા શ્રી વલ્લભરાય રે, સાહેલી આજે વધામણા। અખંડ બમલાચાર્ય જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1535 ચૈત્રવદ 11 વાર રવિવાર, ધનિષ્ઠા નક્ષત્ર, શુભ યોગ લવકરણ। આ સારી શરણ શ્રી મહાપ્રભુજીનું શ્રી અંગ અષ્ટપુષ્ટ મેઘ વર્ણ કમળ જેવા વિશાળ નેત્ર, ભવ્ય લલાટ, પ્રસન્ન મુખારવિંદ, સુભગ નાસિકા અને શરણારવિંદમાં ષોડશ મંગલ ચિહ્નો છે। પ્રભુજીની વધાય આપણે श्री वेद व्यास विष्णु स्वामी संप्रदाय समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वाम्नाय संचार वैष्णवाम्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूडामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशुभूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगत गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। મુંડન સંસ્કાર વિક્રમ સંવત 1538 ચૈત્ર સુધી નોમ એટલે કે ત્રીજા વર્ષે શ્રી મહાપ્રભુજીની બાળ લીલા, બાળ વલ્લભ બગાસુ ખાતામાં શ્રી માતા ઇલમા ગારુજી ને મુખારવિંદમાં શ્રી યમુનાજી, શ્રી ગોકુલ, શ્રી ગિરિરાજજી વગેરે વ્રજના તીર્થોના આદિ દૈવિક દર્શન કરાવ્યા છે। બાળકો સાથે ખેલવામાં
શ્રી વલ્લભ ગુરુનું પાત્ર થતા પોતાની ગૌશાળામાં મરેલી ગાય પયોદાને જીવિત કરી હતી. પ્રેમી શુદ્ર સગુણદાસને ઘેર જય નિત્ય દર્શન આપતા. કાશીના વિદ્વાનો આપને બાલ સરસ્વતી કહેતા. સંસ્કાર વિક્રમ સંવત 1540 ચૈત્ર સુધી નોમ રવિવાર કાશીમાં થયો છે. પિતા લક્ષ્મણ ભટ્ટુજી એ ગાયત્રી મંત્ર, ગોપાલ મંત્ર અને અષ્ટાક્ષરની દીક્ષા આપી છે. વિક્રમ સંવત 1540 અષાઢ સુધી બીજ ને રવિવારે વિષ્ણુ સંપ્રદાયના વિષ્ણુ સિદ્ધ કુલ પુરોહિત પાસે રહી અધ્યયનની પ્રારંભ કર્યો છે. આંધ્ર પ્રદેશના તેલંગ માધવેન્દ્ર યતિ પાસે ગીતા, શ્રીમદ ભાગવત અને નારદ પંચ રાત્ર વગેરે શાસ્ત્રનું અધ્યયન કર્યું છે. પાસે કૃષ્ણ યજુર્વેદની 33 શાખા રહસ્ય સહિત ભણ્યા છે. તિરુમલ પાસે રુદ્રવેદ અને સામવેદ ભણ્યા છે. નારાયણ દીક્ષિત પાસે પ્રાણીનીય સૂત્ર અને અષ્ટાધ્યયની ગૌતમ ગણાદના ભાષ્યાદિ ગ્રંથો, યોગ્ય, સાંખ્ય, મીમાંસા અને શાસ્ત્રનું અધ્યયન કર્યું છે. વેદ, બ્રાહ્ય, ન્યાયયુક્ત, વૈશિષ્ટ, જૈન, બૌદ્ધ, સાવાંત, જ્યોતિષ, શિક્ષા, કાવ્ય, સાહિત્ય તથા કલા સપ્તાહી પાસેથી ગ્રહણ કર્યા છે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજના 4 ભાઈઓ રામકૃષ્ણ, શ્રી વલ્લભ, રામચંદ્રજી ને વિશ્વનાથ. આચાર્ય શરણ શ્રી મહાપ્રભુજીને 2 બહેનો હતા. એક પહેલા સરસ્વતીજી, બીજા સુભદ્રાજી. શ્રી અખંડ મમલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજે 16 ગ્રંથની રચના કરી. તેમાંના પ્રથમ યમનાષ્ટક, 2 બાલબોધ, 3 સિદ્ધાંત મુક્તાવલી, 4 પૃષ્ટિ પ્રવાહ મર્યાદા, 5 સિદ્ધાંત રહસ્ય, 6 નવરત્ન, 7 અંતઃકરણ પ્રબોધ, 8 વિવેક ધૈર્યાશ્રય, 9 કૃષ્ણાશ્રય, 10 ચતુશ્લોકી, 11 ભક્તિ વર્ધની, 12 જલભેદ, 13 પંચ વધાની, 14 સંન્યાસ નિર્ણય, 15 નિરોધ લક્ષણ, 16 સેવા ફલમ. આ 16 ગ્રંથની રચના કરી છે. મહાપ્રભુજીના વિશેષ ગ્રંથની પણ રચના કરી છે. તેમાં શિક્ષા શ્લોકી, સેવા વિવરણ, વ્યાસ સૂત્ર પર અણુભાષ્ય, વ્યાસ સૂત્ર પર બ્રહ્મ ભાષ્ય, પૂર્વ મીમાંસા કારિકા, પૂર્વ મીમાંસા ભાષ્ય, સંન્યાસ વિધિ, મમત્વ શ્લોક વ્યાખ્યા, મધુરાષ્ટકમ, પરિવૃતાષ્ટકમ, શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી, 10 સ્કંદ નુકમણિકા, ગાયત્રી ભાષ્ય, પત્રાવલંબન, ભાગવત પીઠિકા, સુદર્શન કવચ, ન્યાસાદેશ, શ્રુતિ ગીત, નિબંધ, ત્વાર્થ પ્રકાશ, શ્રી ભાગવતની સૂક્ષ્મ ટીકા, સુબોધની, શ્રી ભાગવત એકાંતક સ્કંધાર્થ નિરૂપણ કારિકા, શ્રી કૃષ્ણ પ્રેમાર્થ, શ્રી નંદકુમારાષ્ટકમ, શ્રી ગિરિરાધાર્યાષ્ટકમ, શ્રી કૃષ્ણાષ્ટકમ, શ્રી પંચ શ્લોકી અને શિક્ષા શ્લોક. શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પિતાશ્રી શ્રી લક્ષ્મણ ભટ્ટુજીનો વૈકુંઠવાસ. કાશીમાં મકરનું સૂર્ય છતાં વિક્રમ સંવત 1446 ચૈત્ર સુધી નોમ દેહ છોડ્યો હતો. સાર્વત્રિક ક્રિયા કરીને કેશવ અને રામચંદ્ર બંને ભાઈઓ પોતાને દેશ ગયા છે અને આચાર્યશ્રીએ યાત્રા કરવાનો વિચાર કર્યો. શ્રી લક્ષ્મણ બાલાજીના મુખારવિંદમાં પ્રવેશ કરતા આચાર્ય શ્રીના માતાએ સ્વપ્નમાં જોયા છે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજની પ્રથમ પરિક્રમા
આચાર્ય શ્રીની સાથે પરિક્રમામાં શંભુ, સ્વયંભુ, વિભુ અને શંભુ નામના સેવક હતા. વર્ધાનગરથી દામોદરદાસ શરણે આવી રહ્યા હતા. જગદીશ યાત્રામાં શાસ્ત્રાર્થ નિર્ણય, ઓડિશામાં કનકાભિષેક, વ્રજ યાત્રા, ભગવતી આજ્ઞા, વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ 11ની રાત્રે બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય થયું છે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજની નિત્ય પરિક્રમા વિક્રમ સંવત 1554 જેઠ સુધી બીજ રવિવારથી શરૂ કરી નિજ સેવક દામોદરદાસ હરસાણી, કૃષ્ણદાસ મેઘન, રામદાસ, માધવ ભટ્ટ અને વાસુદેવદાસ સકડા સાથે હતા. શ્રીનાથજીનો પાટોત્સવ વિક્રમ સંવત 1555 વૈશાખ સુધી ત્રીજના દિવસે ગુરુવાસ્તાશ્રમમાં સ્વીકાર. શ્રી મહાપ્રભુજીનો ગુરુવાસ્તાશ્રમ સ્વીકાર. વિક્રમ સંવત 1558 અષાઢ સુધી પાસમે લગ્ન પ્રસ્તાવ કાશીનાથ દેવન ભટ્ટની પુત્રી મહાલક્ષ્મીજી સાથે થયા છે. તૃતીય પરિક્રમા શ્રીનાથજીના નવા મંદિરની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1563 વૈશાખ સુધી ત્રીજ એટલે વિદ્યાનગરમાં કનકાભિષેક થયો છે. જ્યેષ્ઠ શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર ગોપીનાથજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1567 ભાદરવા વદી 12ના અલેલમાં થયું છે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજના દ્વિતીય ત્રીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી મહારાજનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1572 માગસર વદી 9ને શરણાટમાં થયું છે. આ પ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ સંન્યાસ વિક્રમ સંવત 1587 જેઠ વદી બીજને ગુરુવાર પ્રયાગમાં પધારી પૂર્ણાનંદ નામ ધર્યું ભાગવત સંન્યાસ ગ્રહણ કર્યો છે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજનું નિત્ય લીલામાં પ્રવેશ વિક્રમ સંવત 1587 અષાઢ સુધી બીજ એટલે કે રથ યાત્રા ઉપરાંત 3ના મધ્યાહન સમયે પ્રયાગમાં ગંગાજીમાં પ્રવેશ્યા છે. શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર 52 વર્ષ 2 માસ અને 7 દિવસ બિરાજ્યા છે. આપશ્રીએ લગભગ 1,84,000 જીવો શરણે લીધા છે, જેમાં 84 વૈષ્ણવો સુપ્રસિદ્ધ વૈષ્ણવ છે. આપશ્રીની 84 બેઠકો અને લગભગ 45 ગ્રંથો વૈષ્ણવને કૃતાર્થ કરવા દર્શન આપે છે. આપશ્રી ભૂતલ ઉપર શરણ સ્વરૂપે બિરાજે છે. 1. પોતાના હસ્તાક્ષર દ્વારા, 2. પોતાના ગ્રંથ દ્વારા, 3. કંઠી દ્વારા, 4. પોતાની પાદુકાજી દ્વારા, 5. પોતાના બેઠકજી દ્વારા, 6. પોતાના વંશ દ્વારા,